ચલો હેલો બનાસકાંઠા ગુજરાત। આજે અમે આવી ગયા છે અમારા વતન મુંડેઠે અમારા દાદા રાસ બાપુની વાડીમાં। પછી અમે દેખાડીએ છીએ લીલી ડુંગળી લાંબી લાંબી। ચલો બતાવો ક્યાં છે તમારી ડુંગળી દાસ બાપુની? મારી ડુંગળી દાસ બાપુની અને લીલી પેલી ડુંગળી છે કોથમીર। સરસ કોથમીર છે। હવે તમે અમને લીલી ડુંગળી એક બતાવો ને જીયાનસી કાઢીને બતાવો ને કેવી દાદાએ કેવી ડુંગળી બનાવી છે। હા સરસ બતાવો તો કેવી છે ડુંગળી? સરસ છે ને લીલી ડુંગળી। આનું શું બનાવવાનું છે? શાક। આ લીલી ડુંગળી તો તમે શાક પણ બનાવી શકશો અને કઢી પણ બનાવી શકશો। કઢી કેવી બને આની જીયાનસી? મસ્ત મજાની? હા મજા પડી જાય। હા ઓકે સરસ ચલો આગળ જોઈ લો કેટલી લાંબી છે। સરસ સરસ આ તો એટલે વળી ગઈ છે થોડી। ઓકે શું લાગે? વેલી સરસ હવે હું તમને કોથમીર બતાવું છું। આ છે દાસ બાપુની વાડીની કોથમીર। કેવી છે કોથમીર બતાવો તો? એક તોડું? હા બતાવો તોડીને બતાવો ખબર પડે કેવી છે। હું વાર વચ્ચેથી તોડું તો સરસ સારી રહેશે। ઓકે ચલો આયરી તોડું? જે તોડો બેટા। હા સરસ આ દેખો સરસ કોથમીર આવી ગઈ। ચલો હવે બીજું શું લઈશું આપણે દાસ બાપુના બગીચાનું? હવે હું તમને બતાવીશ કપાસ। અને કપાસનું તમે આ કપાસ છે અને આ આ શું આપણે કપાસ છે। આ શું છે? કપાસમાં રૂ પણ છે, તમે એનાથી દીવા પણ કરી શકો છો। એક સરસ। તોડીને તીખાડું? હા બતાવો ચલો સરસ મજાનું છે કરવું તો તમારે સરસ। ચલો હવે હું તમને બતાવીશ ગલગોટા। ગલગોટા અને નાના સુંદર સુંદર। હા સરસ આ દેખો એક તોડું હું। આ ગલગોટા કેમ સુકાઈ ગયા છે? થોડા સૂકા લાગે છે બેટા? હા બેટા આ તો થોડા દિવસ હાજર નતા દાદા। કોણ ઘરે। દાદા? ક્યાં ગયા હતા દાદા? દાસ બાપુ થોડા દિવસ હાજર નતા। એટલે ગોટા સુકાઈ ગયા છે ને? હા હવે એટલે- પાણી નાખે છે એટલે થોડા વધારે પ્રજ્વલિત થાય છે। સરસ ચલો આગળ બતાવો કેવા છે? સરસ છે આ તો। હજી ઘણા ગલગોટા છે। આ દેખો લાઈન ચાલશે ગલગોટા। અને આ સરસ મજાના ફૂલ પણ આવેલા છે નહીં? હા એક તોડીને દેખાડું? ના એ બહુ ઊંચા છે બેટા। સરસ સરસ તમે ઊંચી કરો। ના તો આમ નીચું કર્યું ઊંચી કરો। અરે ઊંચી કરો ના। આ દેખો એક ફૂલ। સરસ મજાનું ફૂલ છે। હા સરસ મજાનું ફૂલ આને છે ખવાય પણ છે। ખવાય આવા નહીં બીજા ફૂલ આવે છે।